હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય છે હિસ્ટ્રી અને ચેપ્ટર નંબર 10 ગુપ્ત યુગ, જેમાં હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ. સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર સમાજ અને સંસ્કૃતિ કેવી હતી એના વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણું હિસ્ટ્રીનું આ ચેપ્ટર નંબર 10 જે છે એ સિલેબસમાં છેલ્લું ચેપ્ટર છે. જે આપણે 30% અભ્યાસક્રમ આપણો જે બાદ કર્યો છે એ અભ્યાસક્રમને બાદ કરતા કરીએ, જો એ અભ્યાસક્રમને 30% અભ્યાસક્રમને આપણે જો બાદ કરીએ તો એ 30%માં આ આપણું અંતિમ ચેપ્ટર કહી શકાય. તો આજે આપણે આપણા અંતિમ ચેપ્ટર વિશે વાત કરીશું, પરંતુ જરૂરિયાત મુજબ આપણે આગળના ચેપ્ટરની ચર્ચા કરીશું. તદુપરાંત થોડું ઘણું અગાઉના ચેપ્ટરનું રિવિઝન પણ કરીશું. તો ચાલો હવે ગુપ્ત યુગ, જે હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ હતી, કેવા પ્રકારનો સમાજ ગુપ્ત યુગની અંદર, હર્ષવર્ધનના સમયની અંદર કેવા પ્રકારનો સમાજ અને કેવા પ્રકારની સંસ્કૃતિ છે એની વાત કરીએ. પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રાચીન ભારતના ગુપ્ત યુગ દરમિયાન જગતમાં કુલ 4 મહાન રાષ્ટ્રો, કયા? ચીન, ઈરાન, રોમ અને ભારત હૈયાત હતા. ભારતની અંદર પ્રાચીન ભારતમાં ગુપ્ત યુગ જ્યારે ચાલી રહ્યો હતો તે સમયે 4 મહાન રાષ્ટ્ર, એક તો ચીન, બીજું ઈરાન, પછી રોમ અને ભારત, આમ જે 4 ભારત હતા એ હૈયાત હતા. આમ 4 મહાન રાષ્ટ્રો હૈયાત હતા. એ પૈકી પહેલા 3 રાષ્ટ્રોમાં ભારે અંધાધૂંધી હતી. હુણ જેવી જનૂની જાતિઓએ રોમ અને બીજા યુરોપીય રાષ્ટ્રોના જીવન વ્યવહારને એટલી હદ સુધી ખોરવી નાખ્યો હતો કે ધર્મ, સાહિત્ય, વિદ્યા, કલા, સલામતી એ બધા ક્ષેત્રે અંધકાર યુગ છવાયેલો હતો. હવે આજે આપણે 4 મહાન રાષ્ટ્રોની વાત કરી. એ 4 મહાન રાષ્ટ્રોની અંદર જે પહેલાં 3 જે છે, ચીન, ઈરાન અને રોમ, આ જે 3 રાષ્ટ્ર છે એ 3માં ભારે અંધાધૂંધી હતી. કેમ? કારણ કે હુણ જેવી જે જનૂની જાતિ હતી, હુણોનું આક્રમણ આપણે અગાઉના ચેપ્ટરની અંદર ભણી ગયા હતા. તો હુણ જેવી જે પ્રજાતિ હતી, એ લોકોનું જે આક્રમણ હતું, એ લોકોની જે જનૂની જાતિ હતી, એ લોકોએ રોમ અને બીજા યુરોપીય રાષ્ટ્રોના જીવન વ્યવહારને ખોરવી નાખ્યો. અને એટલી હદે તેમને ખોરવી નાખ્યો, એ બધું એમને તહેશ નહેશ કરી નાખ્યું. આ હુણ પ્રજાએ ચીન, ઈરાન અને રોમનું એટલી હદ સુધીને તહેશ નહેશ કરી નાખ્યું કે આપણને તેમના વિશે ધર્મ વિશે, સાહિત્ય વિશે, વિદ્યા વિશે, કલા વિશે એ એક પણ સલામતી રહી નહીં. બધે જ અંધકાર છવાઈ ગયો. કોઈપણ પ્રકારની માહિતી આપણને પ્રાપ્ત થાય નહીં. એવા પ્રકારની પરિસ્થિતિ એમને સર્જી દીધી. આવા વખતે ભારતે હુણોના એ ભયંકર ધાંડાઓને પોતાની પ્રચંડ તાકાત વડે રોક્યા. અને એ સમયે આ હુણ પ્રજા છે એ પ્રજાને એમની પ્રચંડ તાકાતને એમને જે હુણ પ્રજાતિ છે એ લોકોને ભારતે રોક્યા. એ વખતે ભારતમાં જ્ઞાન, સંસ્કાર, શાંતિ, સમૃદ્ધિ, સ્થાપત્ય, શિલ્પ, ધર્મ, આધ્યાત્મિકતા, સાહિત્ય અને વેપાર ક્ષેત્રે પ્રગતિ સધાઈ. અને તો બીજી બાજુ ચીન અને મધ્ય એશિયાના રણથી લઈ શ્રીલંકા સુધી, પશ્ચિમ એશિયાથી લઈ ઇન્ડોનેશિયા ટાપુ સુધી સમગ્ર એશિયામાં શાંતિ અને સહિષ્ણુતાના વિચારે એશિયાને મોટો ભાગ બુદ્ધમ શરણમ ગચ્છામીના મંત્ર નીચે એક અને અખંડ બન્યો. હવે આ સમયે શું થયું? તો જ્યારે હુણ પ્રજાનું આક્રમણ વધવા માંડ્યું, ચીન, ઈરાન, રોમ વગેરે જે રાષ્ટ્રો હતા એ તહેશ નહેશ થવા લાગ્યા. તેમનું ધર્મ, સાહિત્ય, કંઈ પણ વસ્તુ સચવાઈ નહીં. તેવા સમયે ભારતે આ બધું હુણ જાતિને રોક્યા. અને ભારતે આ બધી જાતિને રોકી અને આપણું જે ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય, સ્થાપત્ય જે રીતે હતું, શિલ્પ, ધર્મ વગેરે ક્ષેત્રે પ્રગતિ થઈ. તદુપરાંત બીજી બાજુ જોઈએ, ભારતની આ રીતે પ્રગતિ થવા લાગી. અને એટલે કે ભારતે હુણ જાતિની સામે સફળતા પ્રાપ્ત કરી અને આપણા ભારતને અખંડ રાખ્યું. અને બીજી તરફ જોઈએ તો જે ચીન છે, મધ્ય એશિયા છે,
એના રણથી લઈને મધ્ય એશિયાના રણથી લઈને શ્રીલંકા સુધી અને આ બાજુ પશ્ચિમથી એશિયાથી લઈને ઇન્ડોનેશિયાના ટાપુ સુધી સમગ્ર એશિયામાં શાંતિ અને સહિષ્ણુતાના વિચારે એશિયાનો મોટો ભાગ બુદ્ધમ શરણમ ગચ્છામીના મંત્ર નીચે એક અને અખંડ બન્યો. આમ ભારત બુદ્ધના વિચારો, ભાગવત અને શૈવ ધર્મના પ્રચાર અને પ્રસાર થકી જગતમાં વિશ્વબંધુ અને વિશ્વગુરુ બન્યા. આથી ઇતિહાસકારો ગુપ્તકાળના લગભગ 350 વર્ષના સર્વક્ષેત્રીય તેમજ સાર્વત્રિક વિકાસના સમયગાળાને ઇતિહાસનો સુવર્ણયુગ ગણે છે. અને એના કારણે શું થયું તો આજે મધ્ય એશિયાનો જે ભાગ હતો, સમગ્ર એશિયાનો જે ભાગ એ શાંતિ અને સહિષ્ણુતા શાંતિ તરફ વળ્યો અને મોટો ભાગ જે છે એશિયાનો જે મોટો ભાગ છે એ શેમાં બૌદ્ધ ધર્મ તરફ વધારે વળી ગયો. બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર વધુ થયો અને લોકો યુદ્ધની જગ્યાએ બુદ્ધમ શરણમ ગચ્છામીના મંત્ર નીચે આવી ગયા અને જેના કારણે મંત્ર એક અખંડ બન્યો અને જેના કારણે બુદ્ધના વિચારો અને ભાગવત અને શૈવ ધર્મ એટલે કે શિવ ધર્મ જે છે એનો પ્રચાર અને પ્રસાર થકી જગત આખું વિશ્વબંધુ અને વિશ્વગુરુ બન્યું. એટલે કે યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું અને લોકો ભગવાન બુદ્ધના શરણે અને શિવ અને વૈષ્ણવ ધર્મ તરફ વળ્યા. ઇતિહાસનો એના કારણે આ શાંતિ છવાઈ, એના કારણે આ ઇતિહાસકાળો છે એ ગુપ્ત કાળનો લગભગ જે 350 જે વર્ષનો જે સમયગાળો છે એને ઇતિહાસકારો સુવર્ણયુગ એટલે કે સોનાનો સમય તરીકે ઓળખાવે છે. અને ગુપ્ત અને અનુગુપ્તકાલીન સમાજ અને સંસ્કૃતિ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્ત્વપૂર્ણ તબક્કો છે. આ પ્રકરણમાં આપણે તેની વિશે ચર્ચા કરીશું કે ગુપ્ત અને અનુગુપ્તકાલીન સમાજ છે. ગુપ્તકાલીન સમાજ અને અનુગુપ્તકાલીન જે સમાજ છે એની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ એ જે બાબત છે, જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિશે આપણે ગુપ્ત અને અનુગુપ્ત યુગની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિશે વાત આપણે આજે પ્રસ્તુત ચેપ્ટરની અંદર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી પ્રસ્તાવના. હવે આપણે આ પાઠનો જે પહેલો પોઈન્ટ છે તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ, સમાજ અને તત્કાલીન જે સમાજ અને સંસ્કૃતિ હતી એ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. ચલો પહેલો પોઈન્ટ જોઈએ તો ભારતની 2 મુખ્ય ભાષાઓ સંસ્કૃત અને દ્રવિડિયન ગણાય. ભારતની મુખ્ય 2 ભાષાઓ કઈ કઈ? પહેલી તો સંસ્કૃત અને બીજી દ્રવિડિયન. ઉત્તર ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત તથા તેની શાખારૂપ પ્રાકૃત ભાષાઓમાં અમર સાહિત્ય સર્જાયું, જ્યારે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓમાં સાહિત્યની રચના થઈ. હવે જે 2 મુખ્ય ભાષાઓ સંસ્કૃત અને દ્રવિડિયન ગણાય છે, બરાબર છે. અને ઉત્તર ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત તથા તેની શાખારૂપ પ્રાકૃત ભાષાઓમાં અમર સાહિત્ય સર્જાયું. આપણે અત્યારે સંસ્કૃતિની વાત કરીએ તો જે સમાજ અને સંસ્કૃતિની વાત કરીએ તેની અંદર સાહિત્યની જો વાત કરીએ તો જે ઉત્તર ભારત હતું તેમાં મુખ્યત્વે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા આમાં સાહિત્યનું સર્જન થયું. અમર સાહિત્ય આ 2 ભાષામાં સર્જાયું, જ્યારે દક્ષિણ ભારતમાં મુખ્યત્વે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ વગેરે ભાષાઓમાં સાહિત્યની રચના થઈ. દક્ષિણ ભારત જે હતું એની અંદર તમિલ છે, કન્નડ છે, તેલુગુ છે, મલયાલમ છે વગેરે ભાષાઓમાં સાહિત્યની રચના થઈ. તો સમાજ અને સંસ્કૃતિની અંદર પહેલો પોઈન્ટ હતો, પહેલી વાત આપણે કરી તો કે સાહિત્યોની વાત કરી. હવે બીજી વાત કરીએ તો સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. સંસ્કૃત એ વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. એટલે કે પ્રાચીન એટલે કે જૂનામાં જૂની. આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા જે છે એ વિશ્વની સૌથી જૂનામાં જૂની ભાષા છે. બધી જ ભાષાઓ પૈકીની આ સૌથી જૂની, સૌથી પ્રાચીન ભાષા છે. પ્રાચીન ભાષામાં એ સમગ્ર ભારતવર્ષની રાષ્ટ્રીય ભાષા, પ્રાચીન સમયમાં એ સમગ્ર ભારતવર્ષની રાષ્ટ્રીય ભાષા હતી. આ જે ભાષા છે એ સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષા એ સમગ્ર ભારતવર્ષની રાષ્ટ્રીય ભાષા હતી. જગતભરમાં સંસ્કૃત જેવી શિસ્તબદ્ધ અને સમૃદ્ધ ભાષા બીજી કોઈ ન હતી. સંસ્કૃત ભાષા જે છે એ આખા વિશ્વની અંદર સૌથી શિસ્તબદ્ધ જેવી ભાષા બીજી કોઈ ન હતી. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શાસ્ત્રીય અથવા વૈજ્ઞાનિક અને સંપૂર્ણ છે. સંસ્કૃત ભાષાનો ગ્રંથ ભંડાર અમૂલ્ય છે. ખગોળ અને જ્યોતિષ, સાહિત્ય અને લલિત કળાઓ, શરીરશાસ્ત્ર અને વૈદિક વિજ્ઞાન અને ગણિત તેમજ રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા અનેક વિષયો ઉપર સંસ્કૃત ભાષામાં અમૂલ્ય ગ્રંથો રચાયા છે. આપણે સંસ્કૃત ભાષા વિશે આપણે જાણીએ છીએ કે એ સૌથી જૂની ભાષા હતી, સૌથી સ્પષ્ટ ભાષા હતી,
અને તેમાં અનેક વૈજ્ઞાનિકો, શાસ્ત્રીય એ આ તમામ જે છે એ સંપૂર્ણ છે. તદુપરાંત ઘણા બધા શાસ્ત્રી, વિજ્ઞાન, ગણિત, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા જે વિષયો છે એ બધા વિષયોના પુસ્તકો પણ સંસ્કૃત ભાષાની અંદર મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં મહાકવિ કાલિદાસ થઈ ગયા. આપણે કાલિદાસ વિશે અગાઉ પણ ચર્ચા કરી હતી. મહાકવિ કાલિદાસ જે હતા એ સંસ્કૃત સાહિત્યના સૌથી મહાન કવિ હતા અને ખૂબ સારા એવા કવિ હતા. તદુપરાંત એ માતા કાલી એટલે કે કાળકા માતાના ઉપાસક હતા એમ આપણે કહી શકાય. પછી તમને કદાચ અગાઉના સેશનમાં મેં ક્યારેક વાત કરી હોય તો આ જે સંસ્કૃત કવિ કાલિદાસ હતા એમના પુસ્તકો એટલા જબરદસ્ત, એટલા સરસ તેમના પુસ્તકોમાં એ પોતાની ભાષાનો ઉપયોગ કરતા, ખૂબ સુંદર એવું એ વર્ણન કરતા કે એના માટે એક વાર્તા પણ છે કે આઉટ કન્ટ્રી, લગભગ અમેરિકા હોય કે બીજી કોઈ કન્ટ્રી હોય, મને કમ્પ્લીટ યાદ નથી, પણ આઉટ કન્ટ્રીમાં જ્યારે આઉટ કન્ટ્રીના એક કવિએ જ્યારે મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ નામનું પુસ્તક વાંચ્યું અને એનાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તે કરોડોની, લાખો કરોડોની સંખ્યામાં એ લેખક ત્યાં ઊભા થઈને મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ વાંચીને એ નાચવા લાગ્યા. એવો એક પ્રસંગ પણ આપણા પુસ્તકોની અંદર વર્ણવવામાં આવ્યો છે. તો આમ મહાન કવિ કાલિદાસ, સંસ્કૃત ભાષાના એક મહાન કવિ કાલિદાસ થઈ ગયા. તેમણે લખેલી મહત્ત્વની કૃતિઓમાં અભિજ્ઞાન શાકુંતલમ, જેની મેં તમને અત્યારે હાલ જસ્ટ વાત કરી, એ ભારતીય અને વિશ્વ વિખ્યાતની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. અભિજ્ઞાન શાકુંતલમ જે છે એ ભારતીય અને વિશ્વ સાહિત્યની સૌથી શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. નાટક દર્શાવવામાં આવ્યું છે શકુંતલા અને શકુંતલા વિશેનું સુંદર મજાનું નાટક. શકુંતલાનું જે પાત્ર છે એની જે અભિનય, શકુંતલા વિશેનું જે વર્ણન છે, ખૂબ અદ્ભુત વર્ણન અને ખૂબ સુંદર મજાની સ્ટોરી, એને એક વાર્તા અને નાટક એમને બહુ સારી રીતે લખ્યું છે અને ખૂબ સરસ વાંચવામાં પણ રસપ્રદ એવું એમને અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટ્ય લખ્યું છે. કદાચ તમારા પુસ્તકની, સંસ્કૃત પુસ્તકની અંદર 11માના અથવા તો 12માના, લગભગ 12મા ધોરણના સંસ્કૃતના પુસ્તકની અંદર આ નાટક પાછળ, સંસ્કૃત પુસ્તકની ટેક્સ્ટબુકની પાછળ આ નાટક દર્શાવવામાં આવ્યું છે. કદાચ ડિટેલમાં નહીં આપીને, કદાચ ડિટેલમાં નહીં પરંતુ શોર્ટમાં હશે, પરંતુ આ નાટકની સ્ટોરી એમાં દર્શાવવામાં આવી છે અને એના વિશે અઢળક પુસ્તકો પણ છે. જે તમે ક્યારેક આ અભિજ્ઞાન શાકુંતલમ વાંચશો તો ખરેખર મજા આવે એ પ્રકારનું પુસ્તક છે. આ નાટકનું સૌપ્રથમ અંગ્રેજીમાં ભાષાંતર સર વિલિયમ જોન્સ કરેલું. સંસ્કૃત ભાષાની ઉપાસના અને પ્રસાર આ સમયનું ખાસ લક્ષણ છે. શિષ્ટ સમાજમાં અને રાજભાષા તરીકે એનો વપરાશ સર્વસામાન્ય હતો. ઉચ્ચ શિક્ષણ પણ આ ભાષા દ્વારા જ આપવામાં આવતું. જે સ્થાન આજે આપણે હિન્દીને આપીએ છીએ તો તે સ્થાન આ સમયે સંસ્કૃત ભાષાને મળેલું હતું. હવે તે વખતે શું થતું, તો શિષ્ટ સમાજમાં રાજભાષા તરીકે સંસ્કૃતનો જ ઉપયોગ થતો અને અત્યારે આપણે આપણી રાષ્ટ્રીય ભાષા જે હિન્દી સ્થાન પામે છે, હિન્દી ભાષાએ સ્થાન લીધું છે, એ સમયે સંસ્કૃત ભાષાએ રાષ્ટ્રભાષા તરીકેનું સ્થાન લીધું હતું. સમ્રાટ હર્ષવર્ધને 3 નાટકો, પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ લખ્યા હતા. મયુર, માતંગ, દિવાકર અને જયસેન જેવા વિદ્વાન કવિઓ તેના દરબારમાં શોભાવતા. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સમયે ઉજ્જૈનના દરબારના 9 રત્નોમાં તેઓ સૌથી તેજસ્વી રત્ન ગણાતા. તો પ્રસિદ્ધ નાટ્યલેખ ભવભૂતિ કનોજના રાજા યશોવર્મનના દરબારી કવિ હતા. નાટ્યકલા ઉપર ભરત મુનિએ 5મી સદીમાં નાટ્યશાસ્ત્ર લખ્યું હતું. હવે જે આ ઇતિહાસની અત્યારે આપણે વાત કરી રહ્યા છે એમાં જે અલગ અલગ રાજાઓ છે, એ રાજા જે થઈ ગયા ગુપ્ત યુગ દરમિયાન જે રાજાઓ થઈ ગયા, એ રાજાઓએ પોતાના સમયની અંદર કેવા એમના સમયમાં કયા નાટ્યકારો અથવા તો કયા કવિઓને, લેખકો એમના સમયમાં બિરાજતા હતા, એમના દરબારમાં બિરાજતા હતા, એની વાત આ પેરેગ્રાફની અંદર કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે હર્ષવર્ધનની વાત કરીએ તો 3 નાટકો, પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ એમને લખ્યા હતા હર્ષવર્ધને. પછી જે મયુર છે, માતંગ છે, દિવાકર છે, જયસેન છે, એવા કવિઓ સમ્રાટ હર્ષવર્ધનના દરબારને શોભાવતા. એટલે કે આ જે લેખકો છે, મયુર, માતંગ, દિવાકર અને જયસેન, આવા જે વિદ્વાન કવિઓ છે
એ હર્ષવર્ધન રાજા છે એ હર્ષવર્ધન રાજાના સમયની અંદર એમના દરબારમાં એ શોભાવતા હતા, એમનો દરબાર શોભાવતા હતા, એટલે કે એમના સમયે આ રાજા હતા. ત્યારબાદ આપણે ચંદ્રગુપ્ત દ્વિતીયની વાત કરીએ તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયે ઉજ્જૈનના દરબારના 9 રત્નોમાં સૌથી તેજસ્વી રત્ન ગણાતા. તો પ્રસિદ્ધ નાટ્યલેખ ભવભૂતિ જે હતા એ કનોજના રાજા યશોવર્મનના દરબારી કવિ હતા. નાટ્યકલા ઉપર ભરત મુનિએ પણ એક સરસ મજાનું નાટ્યશાસ્ત્ર રચ્યું છે. હવે આમ સંસ્કૃત ભાષાએ એના કેટલાક અમર ગ્રંથોનું એ યુગમાં સર્જન કર્યું. તેમાંથી તત્કાલીન સમાજ સંસ્કૃતિની ઝલક મળી રહે છે. બૌદ્ધો તેમજ જૈનોએ પણ એ ભાષાને અપનાવી લીધી. વિદેશી યાત્રીને પણ આખા ભારતમાં વાતચીત કરવાની ક્યાંય મુશ્કેલી પડતી નહીં. જ્યાં જ્યાં તે જતો ત્યાં સંસ્કૃતમાં તે વાતચીત કરતો. ભારતમાં આવેલી ગ્રીક, શક વગેરે વિદેશીઓએ પણ સંસ્કૃત ભાષા અપનાવી હતી. પરિણામે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો સૂર્ય ગુપ્ત યુગમાં જાણે મધ્યાહને ઝળહળતો હતો. આ સંદર્ભે તત્કાલીન હિંદમાં રચાયેલ ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓ પર એક નજર કરીશું. હવે આગળના પેરેગ્રાફની અંદર આપણને સંસ્કૃત સાહિત્ય કૃતિઓ છે એનો એક આપણને સુંદર મજાનો આખું ફોર્મેટ બનાવીને આપવામાં આવેલું છે. સંસ્કૃત ભાષાની વાત કરીએ, આખા જ પેરેગ્રાફની અંદર મુખ્યત્વે સંસ્કૃત ભાષાનો કેવી રીતે ત્યાં વપરાશ હતો અથવા તો સંસ્કૃત ભાષાનું શું મહત્ત્વ હતું એમ કહી શકાય. વપરાશ તો નહીં પરંતુ મહત્ત્વ કહી શકાય કે ગુપ્ત યુગ દરમિયાન હર્ષવર્ધનના સમયની અંદર એ સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષા ઉપર કેવા પ્રકારનું તેનું સંસ્કૃત ભાષા ઉપર શું કામ થયું, તદુપરાંત કેવું મહત્ત્વ હતું એ આપણને દર્શાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષાનું જે મહત્ત્વ હતું એ થોડા સમય પહેલાં ઘટતું જતું હોય એ રીતનું લાગતું હતું, પરંતુ ફરી અત્યારે જોવા જઈએ તો પાછું સંસ્કૃત ભાષાનું જે મહત્ત્વ છે એ ધીમે ધીમે વધવા લાગ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં મેં સમાચારની અંદર એક આખો પ્રસંગ જોયો હતો કે હિમાચલ પ્રદેશનો એક વ્યક્તિ છે જે આઉટ કન્ટ્રી, હવે એ કઈ કન્ટ્રી છે સોરી મારાથી એ ભૂલાઈ ગયું છે, 15-20 દિવસ પહેલાંના ન્યૂઝની અંદર મેં જોયું હતું. તો એ આઉટ કન્ટ્રી આપણા ભારતમાં જે હિમાચલ પ્રદેશ છે એ ત્યાંનો વ્યક્તિ છે અને ત્યાં આઉટ કન્ટ્રીની અંદર એ CM અથવા તો PM બને છે, પ્રાઇમ મિનિસ્ટરની ડિગ્રી લગભગ પ્રાપ્ત કરે છે. તો એ જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરે છે ત્યારે એને શપથવિધિ થઈ રહી હોય છે, ત્યારે એ શપથવિધિમાં એ સંસ્કૃત ભાષાની અંદર પણ શપથ લે છે. તો એ આપણા સર્વ માટે બહુ ગર્વની વાત કહેવાય. અને તે હિમાચલના જે પહાડી લોકો છે એ લોકોએ પણ પોતાના વ્યક્તિને આ રીતે સંસ્કૃતમાં શપથ લેતા જોઈ નિહાળી અને એ લોકો પણ ખૂબ પ્રભાવિત હતા. એમને બહુ સારી રીતે તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને એમના જે પહાડી ભાઈબંધુઓ છે એ પોતાના ભાઈને આ રીતે સંસ્કૃતમાં શપથ લેતા જોઈને તેમને ખૂબ વધાવ્યા હતા. તો સંસ્કૃત ભાષાનું મને એમ લાગે છે કે ધીમે ધીમે આનું મહત્ત્વ હવે પાછું જે હતું એ પ્રમાણે ધીમે ધીમે વધતું જશે. તો આપણે વાત કરીએ કે સંસ્કૃત ભાષાએ એના કેટલાક અમર ગ્રંથોનું એ યુગમાં સર્જન કર્યું. તેમાંથી તત્કાલીન સમાજ સંસ્કૃતિની ઝલક મળી રહે છે જે આપણે ભણવાના છે. કે સંસ્કૃત ભાષાએ ઘણા બધા પુસ્તકો આપણને આપ્યા, તેમાંથી આપણને હવે તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ જે છે એની ઝલક આપણને મળશે. બૌદ્ધ તેમજ જૈનોએ પણ આ ભાષાને અપનાવી. વિદેશી યાત્રાને પણ આખા ભારતમાં વાતચીત કરવાની કોઈ મુશ્કેલી પડતી નહોતી. જ્યાં જ્યાં જતા ત્યાં સંસ્કૃત બોલતા, સંસ્કૃતમાં વાતચીત કરતા. અને ભારતમાં આવેલા ગ્રીક, શક વગેરે વિદેશીઓએ પણ સંસ્કૃત ભાષા અપનાવી હતી. પરિણામે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો સૂર્ય ગુપ્ત યુગમાં જાણે મધ્યાહને ઝળહળતો હતો. એટલે કે ગુપ્ત યુગની અંદર સંસ્કૃત ભાષાનું જે મહત્ત્વ હતું એ ખૂબ સુંદર રીતે હતું. અને આ સંદર્ભે આપણે સાહિત્ય કૃતિ ઉપર એકવાર નજર કરીશું કે સંસ્કૃત ભાષાની અંદર રચાયેલી આ જે કૃતિઓ છે એના વિશે આપણે વાત કરીશું. હવે અહીંયા છે ને રચના છે અલગ અલગ, તમે તમારી ટેક્સ્ટબુકની અંદર જોશો તો વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. આપણને ગુપ્ત યુગ અને હર્ષકાલીન સંસ્કૃતિમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કૃતિઓ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્યો છે એના વિશે આપણને આમાં જણાવ્યું છે.
સૌથી પહેલાં તો જે પુસ્તક છે એટલે કે જે રચના છે, દાખલા તરીકે પહેલું છે દશકુમાર ચરિત, સ્વપ્નો વાસવદત્તમ, પછી અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશમ, વિક્રમવર્ષીય, મેઘદૂતમ, ઋતુસંહાર, માલવિકાગ્નિમિત્રમ, બરાબર. એ બધી જે કૃતિઓ છે એની રચના કોણે કરી? તો દશકુમાર ચરિતની રચના દંડીએ કરી હતી. સ્વપ્નો વાસવદત્તમની ભાષ, અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસ, બરાબર. આ રીતે આ કૃતિઓના રચનાકાર છે. અને આ રચનાનો સમય છે કે કયા કાળની અંદર આની રચના થઈ. અને કથાબીજ જોઈએ એટલે કે આની અંદર શું આપવામાં આવ્યું છે. તો અભિજ્ઞાન શાકુંતલમની વાત કરીએ તો જે નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એમાં દુષ્યંત અને શકુંતલા વિશેનો પ્રેમ કથા છે. એ બંને વિશેની પ્રેમ કથા એક નાટક સ્વરૂપે રચાઈ છે. અને કૃતિનો પ્રકાર આપવામાં આવ્યો છે કે ગદ્ય કથા છે, નાટક છે, મહાકાવ્ય છે, બરાબર. જે રીતે આપણે એની અંદર જોતા હોઈએ છીએ કે કેવી રીતે ગુજરાતી સબ્જેક્ટ હોય કે હિન્દી સબ્જેક્ટ હોય એની અંદર આપણે કેવી રીતે ગદ્ય છે તો ગદ્ય હોય કે પદ્ય હોય એના અલગ અલગ ભાગ હોય છે ને કે એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. દાખલા તરીકે પદ્ય હોય તો ખંડકાવ્ય હોય, પ્રાર્થના ગીત હોય, લોકગીત હોય વગેરે, બરાબર. અને પાઠ હોય તો પાઠમાં પણ નાટ્યખંડ હોય કે બીજો કોઈ પાઠનો પ્રકાર હોય, એવા ઘણા બધા પાઠના ને કાવ્યના પ્રકાર આવતા હોય છે. તો એ રીતે અહીંયા પણ કૃતિ જે આપણને સંસ્કૃત કૃતિ આપી છે એમાં પણ કથા વસ્તુ જે છે, જે એનું કન્ટેન્ટ છે એ શું છે, નાટક છે, ખંડકાવ્ય છે કે પછી જે XYZ જે હોય એના વિશે અહીંયા સરસ મજાની આપણને જે પુસ્તક છે ટૂંકમાં એ પુસ્તક વિશે આપણને સંપૂર્ણ માહિતી અહીંયા આપી છે. અને એનો સારાંશ શું છે, આ પુસ્તકમાંનો સારાંશ શું છે. દાખલા તરીકે રઘુવંશમ છે તો રઘુવંશમનો સારાંશ શું છે તો રાજા દિલીપ, રઘુ અને અજ અને દશરથ અને રામની ગૌરવ કથા છે. જો રામ ભગવાન છે ને એના પિતા હતા દશરથ, પછી એની પહેલાંનો જે વંશ હતો અજ, પછી રઘુવંશ, પછી દિલીપ અને પછી આવ્યા દિલીપ રાજા સૌથી પહેલાં. એ રીતે જેનો વંશ વેલો છે એની વિશે સુંદર મજાની વાત આપણને આપવામાં આવી છે. એટલે ટૂંકમાં અહીંયા આ જે પુસ્તકો છે, આ જે સાહિત્યો છે એ જે રચનાઓ છે એ રચનાનું કથાબીજ, તેનો પ્રકાર, રચનાકાળ અને તેના રચયિતા અને તેની રચના કઈ કૃતિ એના વિશે આપણને સરસ માહિતી આપવામાં આવી છે. તો આ તત્કાલીન સમાજની સંસ્કૃતિની વાત હતી. હવે આપણે તામિલ સાહિત્ય, આજે અત્યાર સુધીના આપણે તેને સંસ્કૃતના પુસ્તકોની વાત કરતા હતા, હવે આપણે તામિલ સાહિત્યની પણ વાત કરીશું. પરંતુ અહીંયાથી આપણે સ્ટોપ કરીએ છીએ. તમિલ સાહિત્ય છે એના વિશે આપણે નેક્સ્ટ સેશનની અંદર વાત કરીશું.